નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજે કોંગ્રેસે નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ભાવનગર જિલ્લાના તળાજામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે દરેક ઉમેદવાર અને કાર્યકર્તાએ દેવી દેવતાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને પ્રચારનો આરંભ કરવામાં આવ્યો હતો। ભરતભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે દરેક કાર્યકર્તા આજથી રાત દિવસ મહેનત કરી અને સૌનો સાથ સૌનો વિકાસ સાથે રાખીને સૌને જે પરિવર્તન લાવવાનું છે તેમાં લાગી પડે। ત્યારે માનસંગભાઈએ તળાજાની જનતાને વિનંતી કરી હતી કે પાણીના પ્રશ્ન, રોડ રસ્તા, સાફ સફાઈના પ્રશ્નનો વગેરેનો અમે ઉકેલ લાવશું। તળાજાની જનતાને એકવાર અમારા પર વિશ્વાસ મૂકવા વિનંતી કરી હતી। હવે જોવું રહ્યું છે કે આ સ્થિર પાણીમાં કે વહેતા પાણીમાં જનતાને ગંધ આવે છે કે નહીં એ જોવું રહ્યું। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજના શુભ શુક્રવારના શુભ આરંભથી કોંગ્રેસનો પ્રચાર માટે સૌ મિત્રો સાથે મળીને જે દેવસ્થાન, દરેક દેવસ્થાને દર્શન કરીને આજના શુભ આરંભ કરેલ છે। દરેક કાર્યકર્તાઓ આજે ચૂંટણી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી રાત દિવસ મહેનત કરીને દરેકે રાત દિવસ એક ધારું સંપર્કમાં રહીને સૌએ સાથ સૌનો વિકાસ જે આપણે સાથે રાખીને જે પરિવર્તન લાવવાનું છે એ પરિવર્તન લાવીને બતાવવાનું છે। માટે સૌએ સાથે રહેવાનું। હવે તમામ જે વાળવાના પ્રશ્નો છે નથી વાળવા આવતા, સિંચાઈ અમુક જગ્યાએ નથી થતી, અમુક જગ્યાએ જ્યાં રસ્તા ખરાબ છે, ગટરના પ્રશ્નો છે, તમારા હરેક પ્રશ્નો અમે સાંભળશું। હવે માતાજીના સોગંદ ખાઈને કહીએ છીએ કે અમે આમાં રૂપિયો ખાઈશું નહીં, તમારા હરેકના પ્રશ્ન સાંભળશું એવી અમે તમને બાંયધરી આપીએ છીએ અને ગેરંટી સાથે અમે તમને કહીએ કે તમારા હરેક પ્રશ્નો અમે સાંભળશું। રાતના 12 વાગે અમને જગાડો તો રાતના 12 વાગે તમારા માટે કાર્ય કરવા તૈયાર રહીશું। હવે તમને પ્રશ્ન ગમે પ્રશ્ન હોય તમારો હરેક પ્રશ્ન અમે હલ કરીશું। એક વખત અમારી કોંગ્રેસને બેહાડો એવી તળાજાની તમામ ભાઈઓ બહેનોને અમારી અપીલ છે હાથ જોડીને।